નીરજ ને કે તું બનાય વાય નહીં રૂ કેમ નહીં બનાવીશ તું અને તું કેમ કરે છે? તમે કે આ તમે કે આટલું જોરથી બોલો છો તમે કેમ નહીં આ શું બનાવો વળી તું કરે છે? કઈ બોલતા નહીં એટલે વળી તું મારો ફ્રેન્ડ નહીં શું ફ્રેન્ડ નહીં? લે સારું તું શું કરવાનું વળી આમાં? સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે વાગી ગયા છે સવારના 9. ખબર નહીં આ શું થઈ ગયું છે, આ રાત બહુ ઢીલું થઈ ગયું લાગે છે આ રહ્યું. કોને કર્યું તે જ કર્યું. અને આજે અમે વહેલા ઉઠી ગયા છીએ કારણ કે મને છેલ્લા 5-6 દિવસથી ઊંઘ જલ્દી ઉડી જાય છે. તો આજે 9 વાગે 2-3 દિવસથી 7:30 ઉડી જાય છે, કોક વખત 8 વાગે ઉડી જાય છે, કોક વખત 9 વાગે ઉડી જાય છે. વહેલા એટલે કઈ વહેલા ના કહેવાય. વહેલા એટલે પણ હું જે રોજ ટાઈમે ઉઠું છું એના કરતાં તો મને અત્યારે થોડીક વહેલા ઊંઘ ઉડી જાય છે. સારું કહેવાય સો ને વહેલા ઉઠી. શું સારું કહેવાય, કંટાળો આવે યાર વહેલા ઉઠીને કરવાનું શું. અને અહીંયા આ જો કાચ બાચ ખરાબ થઈ ગયો છે. હું છે ને સ્ટાર્ટિંગ કરું ને બ્લોગની એટલે આ કાચની અંદર જોઈન કરું. હા બરોબર દેખાય છે. એના પછી હવે આમ કરીને કરું. ઈચ્છા છે પણ નહીં લાવો હવે. કઈ લાવો હવે ચાલશે, અહીંયા આટલું છે ઘણું થઈ ગયું. સો અત્યારે હવે શું કરવું છે? ચા બા બનાવવાનો પ્રોગ્રામ ખરો? આજે મેં કીધું કે તમે બનાવો, દરરોજ હું બનાવું છું. બનાવીને જાની માની નાટક કર્યા વગર હેન્ડ ઊભી બનાવો થાય. ને, નીરજ. જાન દાદા યાર બનાય ને યાર દાદા કંટાળો ના કર ને. નીરજ હું કહું છું નીરજ ને કે તું બનાય વાય નહીં રૂ કેમ નહીં બનાવીશ તું અને તું કેમ કરે છે? તમે કે આ તમે કે આટલું જોરથી બોલો છો તમે કેમ નહીં આ શું બનાવો વળી તું કરે છે? કઈ બોલતા નહીં એટલે વળી તું મારો ફ્રેન્ડ નહીં શું ફ્રેન્ડ નહીં? લે સારું તું શું કરવાનું વળી આમાં? શું હશે છે? તમે કહેવાનું ખબર નહીં પડતી? આ સારું તમે ચાય બનાવશો હું નહીં બનાવું. કેટલો ગુસ્સો કરે આ શું વળી તું કરવાનું દરરોજ? આવી રીતે ગુસ્સો કરે તું ભાન નહીં પડતી પણ તું કરે છે વળી ક્યારની? સ્ટેચ્યુ બનીને બોલે છે કઈ બોલતા નહીં એટલે વળી તું કરે છે, તું તારી કરે છે. કરવો તો ના કે કઈ નહીં. सुबह उठ के गुस्सा તો ફિલહાલ છે ને હું બનાવી દઉં ચાય. એન્ડ અમે બંને જ છીએ 2 દિવસથી, બિકોઝ વિક્ટર ગયો છે ઘરે. યાર દરરોજ ઉઠીને છે ને અહીંયા જોબ પર જવું પડે ને, એક જ રૂટીન થઈ ગયું છે. કંઈક રૂટીનમાં ચેન્જ કરી યાર નીરુ. તો કરો આ તારો બિહેવિયર છે નીરુ, બોલવાનો એમ કે તો મને બોલવાનો બિહેવિયર વળી તારું બોલવાનું ભાન પડે છે તને? આજે નીરજ ને લોકોની પાર્ટી છે. ક્યાં જવાનું છે નીરજ? ગમે ત્યાં જવાનું હોય તારા બોલવાનું ભાન હાલ દો. બોલવાનું ભાન પડતું નહીં. ઘરવાળા અંગત કઈ રીતે વાત કરી ખબર પડતી નહીં. શું વિડીયો ઉતારે તું? બંગાર બનાવતી રહીશું. બનાવતી રહીશ તે. કઈ ના, હું ચાય બનાવું ત્યારે. ચાય બના એન્ડ જા ફટાફટ કામ કર. અડ્ડા ના ઝાપટ માર દીધા હમણાં ઊંધી થઈ જઈશ ત્યાં ને ત્યાં. આગી રે ઓમ રે હા નીરજ નો મજાક વાગો તે મોબાઈલ હરકો પકડતા એક પેલા લે તે બંગર વિડિયો જો બોલે કઈ રે એમ કે તો હા આગે પાટો પડે નીરજ તો વાગા ના માર દે પૂરી ગઈ. આગી રે આમ આગી જા. વાગી જાય આગી રે લાદ ઉપચી કરી ને હું આગી રે ઓમ ચા બનાય
આ ગીરે નહીં જ બનાવું અડધી આમ ચા બનાય મેં છે ને ગુસ્સો કરીને એટલા માટે ટ્રાય કર્યું મેં કીધું થોડુંક રોઈ લે ને તો મજા આવી જાય પણ આજે રોઈ નહીં હા રોવાની તૈયારી જ હતી રોવા કરતી જરાક આંખમાં પાણી તો આવી ગયું હતું પણ કઈ મેળ આવ્યો નહીં આગળ પછી હસી નાખ્યું એટલે નોર્મલ થઈ ગઈ પાછી પણ તારો ગુસ્સો કરાવવાનો સ્ટાઇલ અલગ હતો તારો એવો સો અત્યારે ચાય વગેરે બને છે તો એની વેટ કરી આ વાસણ અહીંયા ધોવાના બાકી છે એમાં શું વળી ઘરમાં તો વાસણ હોય કે ના હોય અને દાદા ચાય બનાવે ત્યાર સુધી આપણે કપડાં ઇસ્ત્રી વગેરે કરવાના બાકી આજે 2 જોડી કપડાં ઇસ્ત્રી કરવાના એક ઓફિસના ને એક બહારના સો અત્યારે કપડાં વગેરે પ્રેસ કરી લઈએ અને બસ 2 જ કામ છે આજ તો ફટાફટ થઈ ગયા છે અત્યારે દાદા શૂઝ લેવા જ મને રો તો નહીં રોવું રોવા માટે રો ને જરાક તો રો બટકાળી આને છે ને કૂતરું કર્યું ત્યાંની બટકા જ ભરતી હોય છે ને તેને હળકવાનો અડધો રોગ રહી ગયો છે કૂતરું કર્યું ને કૂતરું બી બતાવીશ તમને કૂતરું કાલે બી મળ્યું હતું મને હાય રાધા હાવ આયુ એ તો તને બીજી વખત કેળવાની તૈયારી કરી રહ્યું છે એ કૂતરું મને જ્યારથી કાઢ્યું બિચારું આટલું નબળું પડી ગયું ને ખબર નહીં સચ્ચે એ નબળું જ હતું પહેલાથી નબળું નતું ને એનું બહુ સ્ટ્રોંગ હતું બહુ હેવી હતું એના બાયસેપ હતા સોરી સ્ટમક નીકળેલું હતું આમ હેવી હેલ્ધી હતું જ્યારથી મને કાઢ્યું ને ત્યારથી બિચારું આવું થઈ ગયું સો રેડ તું કામ કર તારું એન્ડ હવે લપ આ ફૂલી ગયો છે જ્યારથી હું એના જીવનમાં આવી ત્યારે આવો હતો મારી હારી લોહી પી જાય પીજે છું લોહી પી જાય છે પી કોઈ કુત્તી નથી તો નાટક કરી રહી ખાલી એમને એમ જ નકાટી મોટી ચોપડાવતી હોય આ ચોપડાવતી સો અત્યારે અમારી ચાય વગેરે રેડી થઈ ગઈ છે અને ચાય સાથે છે ક્રેકજેક બિસ્કિટ અને આ અમારા બનાવવાવાળા માણસ છે ચા બનાવવાવાળા તને બનાવવાવાળા મને તો તું બનાવે જ છે રોજ સો શું થયું નહીં ઉતરતું બિસ્કિટ મારો થાપો પાછળથી એને કંઈક કહીએ ને એટલે ખબર નહીં એને છે ને ગુસ્સો આવી જાય ને કાં તો રોવા લાગે ગુસ્સો આવે ને પછી ધીમે રહીને રોઈ નાખે એટલે પતી જાય નહીં કાલો હે ને ડાઈ છે એમ તો બહુ પણ ઘણી વખત ઓવર ડાઈ થઈ જાય આ એરિયા અમાર થાય ને તો થઈ જાય મને શું ખબર થવાય ડાઈ કઈ રીતે લાવો તો ડાઈ જ નહીં મને તો જાનવર એમ કેમ તો તો જાનવર જ છે ને છોકરા થશે ત્યારે બી જાનવર જ થશે સો અત્યારે અમે ચાય વગેરે પી લઈએ સાચી વાત છે સાચી વાત છે તો નકર ચા ઠંડી થઈ જશે જપના છે ને અમારા સાહેબ શું કરે છો સાહેબ કપડા પ્રેસ કરું અને અહીંયા છે સોંગ વાગી રહ્યા છે બધા સવારમાં કંઈક હાલરિયા કરીને વાગી રહ્યું છે બધા નીરુ આજે તો 2 જોડ ઇસ્ત્રી કરીશ ને કે 1 જોડ સો ફિલહાલ છે ને ઘરનું કામ છે ને એકદમ ચકાચક થઈ ગયું છે નીચે ને પોતા બી થઈ ગયા અને પાણી વધારે મૂકી દીધું છે પ્લેટફોર્મ બી એટલું મસ્ત ચકાચક કરી નાખ્યું સાફ થોડું પોતું મારું બાકી રહી ગયું છે કોરા કપડાથી છે ને માર્યું નહીં કીધું એ નીરજ ઇસ્ત્રી કર્યા છે એના યુનિફોર્મ દરરોજ ઇસ્ત્રી કરવાનું દરરોજ પહેરવાનું હા શું નીરુ તો કરવું જ પડે ને નીરુ છે ને એક એવું નીરજ ઇસ્ત્રી કર્યા સિવાય છે ને એને ગમતું બી નહીં ફરવા જાય ને ક્યાંક તો બી બધા આખી રાત બેન બધા ઇસ્ત્રી કરશે હે નીરુ યસ એ બહુ શોખીન માણસ છે બહુ જ શોખીન એટલે બહુ જ શોખીન પૂરા થઈ ગયા બધા શોખ પૂરા થઈ ગયા છે શું બાકી રહ્યું ત્યારે બસ ખાલી જીવનમાં એક કાળી સ્કોર્પિયો લાવવાનું બાકી છે બીજું બધું થઈ ગયું દુનિયા નહીં જોવી દુનિયા તો પૈસા હશે તો જોઈશું ને બસ દુનિયા જોવી છે દુનિયા જ છે
આખી દુનિયા જોઈ છે ને માને મારી જોડે પૈસા હોત ને હું ઘરમાં બેહે તો બસ ફર ઘરમાં ટકું જ નહીં. કોઈ જો કે અત્યારે પૈસા નહીં તો બી આટલું ફર કરું હું 2-3 મહિને પૈસા હોત તો 2-3 દિવસે ને 2-3 દિવસે ફરવા નીકળી જવું. મને 2 દાડા જ ઘેર આવત ને 6 મહિના બારે ફરત. હમ. આ તો અત્યારે તો ઊંધું થઈ રહ્યું 6 મહિના કામ કરો ને 2 દાડા ફરો. સચિન નીરજને ફરવાનો શોખ છે, મને તો નહીં એટલો બધો. મને તો કોક એમ અત્યારે અડધી રાતે કોક ઊંઘમાં એમ કે લેડ મારા ખર્ચે લે હું તૈયાર થઈ જઉં પાછું. ના પાડો. હા ફરવામાં તો તું 15 દાડા 20 દાડા 25 દાડા મહિનો 1.5-2 મહિના 3 મહિના 4 મહિના ફરી નાખું પાછું. ઇસ્ત્રી બી કરતા સારી આવડે છે, હું વિચારું એને શોખ ખોલી આપું. અત્યારે તો કપડા ઇસ્ત્રી કરવાના છે. એ તો દિવાલ છે ને બધી ઘસાઈ આ ગઈ છે યુનિફોર્મ. આ છે યુનિફોર્મ. બીજું એક જોડી યુનિફોર્મ રાખે ઓફિસ વાળા બી સારું નથી, દરરોજ પહેરીને જવાનું નહીં એવું. તો જ સ્ટાન્ડર્ડ જળવાઈ રહે ને એનો. એમને સ્ટાન્ડર્ડ ના ચડવાય. યસ. તો ફિલહાલ છે ને નાઈ ધોઈ લઈએ એન્ડ રેડી તારા થઈ વ્હાઈટ શર્ટ કિધર હે? પતા નહીં વોટ પતા નહીં રાતાડી. ઢૂંઢ કે દો. નીચે બધું ઉપર છે ને પોટલું લગાવી દીધું છે અમે. વ્હાઈટ શર્ટ ક્યાં લી? માર વ્હાઈટ શર્ટ પહેરવાનું છે. હશે રે બાબા, આટલા કપડાં નહીં દેખાતા તને ક્યાં? એમાં આજે કયું વ્હાઈટ કપડું પહેર્યું છે તારે? થીમ છે બ્લુ અને વ્હાઈટ. તો આપણે વ્હાઈટ શર્ટ દરરોજ થીમ નીરજ અંદર બેઠે ગયા ઉપર. બધી આ છે ને એની એ બધા એ જ છે ઉપરવાળા છે ને એના ઇનર વિનર છે. આ ને અહીંયા શર્ટ છે એના. આ બધું નીચેવાળા છે ને વિક્ટરના છે, બટ થોડા ઘણા મારું આ છે ને મારું પેલું બીજા કરીને કોણે નાખે છે અંદર જોજે. I don't know. મારા કપડાની હાલત તો જો. દયા આવી ગઈ મને મારા કપડા ઉપર. આવું ને આવું બીજું એક પેન્ટ હતું ક્યાં ગયું? I don't know. તો તને ખબર શું હોય છે એને ઘરની અંદર કઈ ખબર જ નહીં હોતી કયા વસ્તુ ક્યાં મૂકી છે. અમારે ધ્યાન રાખવાનું આવું બધું. જ્યારે હોય ત્યારે એક જ જવાબ મને નહીં ખબર. મને તો ખબર શું છે ખાલી ખાવું પીવું રખડવું બસ. જે પૂછો એ ખબર નહીં. હમણાં ખાવું પીવું ફરવું કીધું જ જેવા ખબર હોય કે હા અહીંયા જવાનું છે ખબર નહીં તો ખબર હું રાખો છો ત્યારે ઘરમાં રહો છો. એક કપડું ઢંગનું ના હોય ગમે ત્યારે ગોતું ત્યારે હું. કોઈ વસ્તુની તને ખબર નહીં હોતી. ખબર નહીં. ઘરમાં રહેતી જ ના હોય તો જતી રે બહાર. આ ચાલી ચાલ હું જઉં છું. બાય. હા જાવ પણ. ટાટા. આ શર્ટ પહેરલે ને આર્યું. હા તું કામ કર યાર દિમાગ ના હટાઈ જરા તો ખોટું. આનું દિમાગ છે ને સવારથી હટેલું જ છે મારા પર. હું છું તો ગુસ્સો કરે છે, હું ના હું તો કોના પર ગુસ્સો કરે. પણ આ બધા ધતિંગ કરવાની શું જરૂર હતી? જો એને બધા કપડા છે તો પણ ઢંગના મૂક્યા છે તે કે શટ અપ. શટ અપ તે તાર ઘેર જઈને કે છે શટ અપ બટા. તને જ કહું ને, બીજા તો કોઈને નહીં કહું પડતી. આગળ રે બીજા આગળ તો થોડું ચાલતું નહીં કે રોવા બેસી જાય બીજે તો. હા બસ તારા આગળ જ ચાલે મારું ધોબડું. નવાઈ શું છે એમાં વળી સાચી જ વાત છે. લાય હું મૂકું છું. ચાલ તું તો ગંદા તું કરીશ બધું. પેન્ટ કોત મારું. આ છે ને વગર કામના ધતિંગો કરે છે. હા મારા કબાટમાં ઘૂસી ગયો. તો તારી આ શું છે? તારા મારા કપડા નહીં અંદર? સોરી બોસ. હે કરે આગળ રે. આ પેન્ટ હતું બેટું. સોરી. આ તારા કબાટમાં જગ્યા ઓછી પડે ને એટલા માટે. કોઈ જગ્યા ઓછી નહીં. હરકા મૂકો તો બધી જગ્યા જ છે ને. આજે છે ને એને ઝઘડા કરવાનું મૂડ છે. ઝઘડા કરવાનું કોઈ મૂડ આખા નહીં. વ્લોગમાં એને છે ને મારા થોડો આખી એક બધી પત્તર જ ઠોકી છે મારી એને. કામ કર હે જા. ચાલ હું જઉં છું નાવા. તને અરે આજથી બોલું જ નહીં હું તને. આ ના બોલતી જા ઉપર. શાંતિ. હું નહીં બોલું તો તને શાંતિ છે હા નીરુ? શાંતિ એકદમ પરમ શાંતિ લાગશે મને તો બાબા. અત્યાર સુધી રેકોર્ડ છે કે હું ઝઘડો થયો ને હું સામેથી બોલવાનું નીરજ છે ને મને કદી સામેથી નહીં બોલવા આવતા. કેમ નીરજ? નીરજને તો ના બોલે તો આયરી શાંતિ. આ તાણે યાર બહુ લપ કરે આખો દાડો અને સવાલે આના કાંડા જેવા હોય પાછા એના જેવા ને જેવા જ. આ સમજી જો રાગે એટલે હું કોઈ ગાંડી છું? તું છે જ સમજવાની જરૂર નહીં. તું છે જ
બહુ વધારે બોલા હા રેખા તું. મેડ છે તું મેડ. હવે એને છે ને હું આ કપડાં અહીંયા ઇસ્ત્રી કરીને ઘરે જ મૂકી જઈશ. તો ઘરે આવીશ પછી પાછો. હા રસ્તામાં તો જવાનું છે. આજે હોટલ તાજમાં જવાનું છે અમારે. ક્યાં જવાનું છે ને? હોટલ તાજ સ્કાયલાઇન. दूर से देखा बट आज हम जाएंगे આજે જિંદગીમાં પહેલી વખત તાજ હોટલમાં જઈશું. તાજ હોટલમાં જઈશું. હા 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 હા. આજે ને એમનું આજે આખા તનિક્ષવાળાનું બધા લોકોનું છે ને આજે ફેસ ટુ ફેસ જેને કહેવાય અમારી ભાષામાં એ છે. આ સારું છે તમારે બધા લોકો ભેગા થઈને વર્ષ તો એક પ્રોગ્રામ કરે હા ને. અમારે નહીં કરતા આવું. અમારા બાળામાં બધા ભેગા થઈને તમારી જોડે બહુ પૈસા છે એટલે અમારી જોડે નહીં. તમારી જોડે છે નહીં. हम क्या भिखारी समझ के रखे हैं ના ના ભિખારી ની ક્યાં વાત છે. हम એટલા બધા નહીં તમારા અમાર જેટલા. જો ઇસ્ત્રી કરે ને મસ્ત નહીં રહે. આ તો મારા ધણીમાં તો એટલી બધી ક્વોલિટી છે કે ના પૂછો. તું જા હવે કામ કર હેડ. ક્વોલિટી ની કર્યા વગર નકા હમણાં ક્વોલિટી બગડી જશે તારી યાદ રાખજે. બસ તો ફિલહાલ છે ને હું નાવા જો બિકોઝ 12 વાગે છે ને નીકળવું પડશે અમારે. કેટલા વાગે આવી? ઓ માય ગોડ શર્ટ તો ઓ પાછળથી સરસ. સોરી હજુ તો 11 જ વાગે છે. બહુ બધી વાર છે હજુ તો ધીરુ. એ રાધા યાર તું ભાઈ બહુ બધી વાર કરીને જાય ને ભાઈ બહુ લેટ થઈ જાય. અત્યારે છે ને લઈ લીધું છે નીરજ બી નહીં લીધું છે અને અમારી પૂજા વગેરે બી થઈ ગઈ છે. નીરજે આજે પૂજા કરી. બાકી નીરજ આજે વહેલા નહીં દીધું ને નીરજે. હું પહેલાંનું તો હું કરું એન્ડ નીરજ પહેલાં નહીં તો નીરજ કરે. એ નીરજની ફરમાઈશ હોય કે દરરોજ કોઈ બી ફંક્શન હોય ને તો એને નવા કપડાં જોઈએ નવા શૂઝ જોઈએ. તો હમણાં બી કહે છે કે મને રાધા નવા શૂઝ લઈ આવ ને શૂઝ લઈ આવ ને બિકોઝ એના જોડે શૂઝ કેટલા પડ્યા છે આ બધા જે દેખાય છે ને એ તો એ શું કરે ખબર છે. અને અહીંયા બી બે જોડ છે નીચે. એ શું કરે જે નવા બધા પેર કરે ઘસી કાઢે પછી પાછા માંગશે. તો અત્યારે બધા નીરો યુનિફોર્મ પહેરીને બેસી ગયો છે નીચે તું. હા જો નવા બૂટ બેસે છે કારણ કે આજે જવાની છે તાજ હોટલમાં. એ માય ગોડ આ નીરો બ્રાજ છે કરવાવાળો હે. પણ જૂનો છે હવે. શું? નહીં જૂનો છે જૂનો. અરે બાબા હું એટલે કહું કે નીરુ નવા શૂઝ ને તો રવા દે નવા શૂઝ એટલે રહેવા દે કઈ બટ નહીં આજે નવા મંગાવી લઈશું સ્નીકર્સ. એક નંબર. જો મેળ આવ્યો તો આજે નવા આવી જશે. અને ના મેળ આવ્યો તો પછી આજે નવા તૈયાર કરે એને જ આપણે નવા. બસ આ કરતો રહે. હું તો બેઠું હવે શાંતિથી. આવ જા. તો ફિલહાલ છે ને અમે રેડી થઈ ગયા છે બટ હવે અત્યારે હાલ જઈએ ઓફિસ. એન્ડ અરે તો કોઈ ચાય નાસ્તો કર્યો સવારે નાસ્તો કર્યો ને જ મેં બંને જણા હોય ને તો કોઈ ખાવાનું બનાવતા નહીં કારણ કે નીરજને બી ખાવાનું એવું હોય. મને તો બપોરે ઓફિસ જવું ને એટલે ભૂખ લાગે. સવારમાં નહીં લાગતું યાર ખબર નહીં મને ઘરે હોય તો કંઈ ખાવાનું નહીં થતું. તો ચાય જોડે આજે તો થોડા બિસ્કિટ બી ખાતા બટ એ બી મને નહીં ખાતા. અત્યારે હાલ તો નીરજને સાંજે ડિનર છે હમણાં સાંજે જવાનું છે તો સાંજે આવીને ખાઈશું. એન્ડ વિક્ટર ગયેલો છે ઘરે કારણ કે વિક્ટર આવ્યો નહીં હજુ સુધી. ખબર નહીં સવારે તો આવી જવાનો હતો. આવતો હશે કદાચ. તો અત્યારે હાલ અમે નીકળીએ છીએ ઓફિસ જવા માટે. આજના માટે એટલું જ છે. અગર અમારી ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાય ટાટા.